નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। રાજ્યમાં એસઆઈઆરની કામગીરી હાલ કાર્યરત છે। બીએલઓ દ્વારા મતદાર સુધારણાનું કામ ચાલી રહ્યું છે। રણાસણ ગામમાં રાજ્યમાં સૌપ્રથમ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। બીએલઓની સાથે રહીને ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ પટેલ અને તેઓના સભ્યો દ્વારા પોતાના મત વિસ્તારોમાં બીએલઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આજે મીટિંગ મળી હતી, જેમાં વિજાપુર તાલુકાના મામલતદાર ભાટી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, સાથે નગરપાલિકા ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ બીએલઓ સાથે ચર્ચા કરી હતી। આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય, સમય મર્યાદામાં પૂર્ણ થાય અને ગ્રામજનોનો સહકાર મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા આ રાજ્યમાં સૌપ્રથમ પહેલ કરવામાં આવી હતી અને બીએલઓની સાથે મળી અને જે મતદારો અહીં રહે છે, જેઓને મુશ્કેલી પડે છે, જે મતદારો સ્થળાંતર થઈ ગયા છે, જે મતદારો મૃત્યુ પામ્યા છે, આ તમામની વિગતો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં, પોતાના વિસ્તારમાં એકત્ર કરી અને બીએલઓ સાથે રહી અને મુશ્કેલીઓના નિવારણ માટે એક યોજના બનાવી હતી। આ સમગ્ર મિટિંગમાં ગામમાંથી સ્થાનિક આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર રાજ્યમાં પંચાયત સદસ્યો દ્વારા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૌ પ્રથમવાર સરકારી તંત્રને મદદ કરવાનો એક નવતર પ્રયોગ રણાસણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સરાહનીય છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બીએલઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે। ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોવા છતાં પણ, વિષમ પરિસ્થિતિ હોવા છતાં પણ સરકારી કર્મચારીઓ, શિક્ષકો તેમાં અવિરત કાર્યરત છે। આવા સમયે એક ભયમુક્ત વાતાવરણમાં કોઈની પણ બીક રાખ્યા વગર આ કામગીરી કરવા માટે સર્વે કર્મચારીઓને વિનંતી છે અને આપની કામગીરી ખૂબ જ સુંદર હોવાથી તંત્ર દ્વારા પણ બિરદાવવામાં આવે છે। તો કોઈ પણ ભય રાખ્યા વગર, કોઈ પણ માનસિક તાણ અનુભવ્યા વગર આપ આપની કામગીરી પૂર્ણ કરો તેવી આપને પણ વિનંતી છે। વધુ વિગતો માટે જોડાયેલા રહો બદલાવ ન્યૂઝ સાથે। ફરી મળીશું। ધન્યવાદ।